Hello everyone, on behalf of Sri Sant Krupa Vidyalaya, I Rasila Garva welcome you all. In this video we are going to see the short note of unit number 5 and the title of the short note is ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એન્ડ્સ એન્ડ દેટ સ્પેશિયાલિટીઝ. આપણને આ વિડીયોમાં છે યુનિટ 5ની શોર્ટ નોટ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એન્ડ્સ એન્ડ દેટ સ્પેશિયાલિટીઝ એટલે કે વિવિધ પ્રકારની કીડીઓ અને તેમની વિશેષતાનો અભ્યાસ કરવાનો છે. ઓકે, સો વિધાઉટ એની ફર્ધર ડિલે લેટ્સ ગેટ સ્ટાર્ટેડ અવર શોર્ટ નોટ એન્ડ ધ ટાઇટલ ઓફ ધ શોર્ટ નોટ ઇઝ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એન્ડ્સ એન્ડ ધેર સ્પેશિયાલિટીઝ. વિવિધ પ્રકારની કીડીઓ અને તેમની વિશેષતાઓ. જે આપણને યુનિટમાં જે કીડીઓનું વર્ણન દર્શાવેલું છે એ કીડીઓનો અભ્યાસ કરવાનો છે અને એના આધારે શોર્ટ નોટ લખવાની છે. There are different types of ants in the world. There are different types of ants in the world. દુનિયામાં વિવિધ પ્રકારની કીડીઓ છે. Some are described in this unit. એમાંથી કેટલી કીડીઓનું વર્ણન આ યુનિટમાં દર્શાવેલું છે. Which are given below. કે જે નીચે પ્રમાણે છે અથવા જે નીચે પ્રમાણે દર્શાવેલી છે. The umbrella ants of South America is called as farming ants. The umbrella ants of South America. તો અહીંયા તમારે યાદ રાખવાનું છે કે સાઉથ અમેરિકાની જે કીડી છે બરાબર એનું નામ છે અમ્બ્રેલા એન્ટ્સ અને જે ફાર્મિંગ એન્ટ્સના નામે ઓળખાય છે. તો અહીં આપણે કહી શકીએ એવું કે સાઉથ અમેરિકાની જે અમ્બ્રેલા એન્ટ્સ છે બરાબર એ અમ્બ્રેલા એન્ટ્સના નામે તો ઓળખાય છે પણ એની સાથે સાથે ફાર્મિંગ એન્ટ્સના નામે પણ ઓળખાય છે. હવે શા માટે અમ્બ્રેલા એન્ટ્સ અને ફાર્મિંગ એન્ટ્સ તરીકે ઓળખાય છે જેનું વર્ણન છે આપણે આગળ જોશું. They are called by that name because they are often seen carrying large pieces of leaf over their heads like umbrellas. ઓકે, તો હવે એનું નામ અમ્બ્રેલા એન્ટ્સ શા માટે છે? તો they are called by that name કે તેઓ આ નામથી ઓળખાય છે because કારણ કે they are often seen carrying, carry એટલે વહન કરવું, ઉપાડવું, કારણ કે તેઓ છે એ વારંવાર છે લાર્જ પીસીસ ઓફ લીફ બરાબર. લાર્જ એટલે મોટા, પીસીસ એટલે પાંદડા, પીસીસ ઓફ લીફ, પીસીસ એટલે કે ટુકડા અને ઓફ લીફ એટલે પાંદડાના. કારણ કે તેમને છે વારંવાર છે એ મોટા પાંદડાઓના ટુકડાઓને ઓવર ધેર હેડ્સ લાઇક અમ્બ્રેલાસ એટલે કે છત્રીની જેમ પોતાના માથાની ઉપર ઉપાડતા અથવા તો વહન કરતા જોયેલા છે. માટે આ કીડી છે એ અમ્બ્રેલા એન્ટ્સ તરીકે ઓળખાય છે બરાબર. સાઉથ અમેરિકાની જે અમ્બ્રેલા એન્ટ્સ છે એ અમ્બ્રેલા એન્ટ્સના નામે શા માટે ઓળખાય છે? કારણ કે એને છે એ વારંવાર છે એ મોટા પાંદડાઓને ટુકડાઓને બરાબર પોતાના માથાની ઉપર અમ્બ્રેલા એટલે કે છત્રીની જેમ ઉપાડતા જોયેલા છે. માટે આ કીડી છે અમ્બ્રેલા એન્ટ્સના નામે ઓળખાય છે. They take these pieces of leaf to their nets. ઓકે, હવે આ જે પાંદડાઓના ટુકડાઓ છે બરાબર એને ક્યાં લઈ જાય છે? તો નેટ્સ એટલે કે પોતાના, નેટ્સ એટલે આમ તો માળો થાય પરંતુ અહીં આપણે દર કહીશું કે તેઓ આ જે પાંદડાઓના મોટા ટુકડાઓને છે પોતાના દરમાં લઈ જાય છે. Where they chew them up nicely બરાબર. ત્યાં તેઓ પોતાના દરની અંદર છે આ પાંદડાઓને છે સારી રીતે chew એટલે ચાવે છે. They make beds of these chewed up leaves અને આ ચાવેલા પાંદડાઓનું એ શું બનાવે છે? તો પથારી બનાવે છે. તો અહીં આપણે પહેલાં વાત કરેલી કે અમ્બ્રેલા એન્ટ્સના નામે શા માટે ઓળખાય છે? કારણ કે તેઓ પાંદડાઓના મોટા ટુકડાઓને છત્રીની જેમ પોતાના ઉપર ઉપાડે છે માટે એ અમ્બ્રેલા એન્ટ્સ તરીકે ઓળખાય છે. હવે ફાર્મિંગ એન્ટ્સના નામે શા માટે ઓળખાય છે? તો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ તો એ આ મોટા પાંદડાઓને બરાબર પોતાના દરમાં લઈ જાય છે, ત્યાં તેમને સારી રીતે ચાવે છે અને આ ચાવેલા પાંદડાઓની એ શું બનાવે છે? પથારી બનાવે છે. On these beds grows a kind of fungus which is the food of ants. અને on these beds એટલે કે આ પથારી ઉપર grow a kinds of fungus એક પ્રકારની ફંગસ એટલે ફૂગનો વિકાસ થાય છે which is the food of ants. અને આ જે છે ફંગસ જે ફૂગ છે એ કીડીઓનો ખોરાક બને છે. માટે જેમ ખેતી થાય છે તો એ જ રીતે આ કીડીઓ પણ છે આ પ્રમાણેની છે એ પોતાના દ્વારા બરાબર પોતાના માટે છે ખેતી કરે છે. એવું આપણે કહી શકીએ કે મોટા મોટા પાંદડાઓ સૌથી પહેલાં તો એ પોતાની ઉપર એટલે કે પોતે ઉપાડે છે, ત્યારબાદ એમને દરમાં લઈ આવે છે બરાબર. ત્યારબાદ છે એ એમને ખૂબ જ સારી રીતે ચાવે છે બરાબર. અને આ ચાવેલા પાંદડાઓની તેઓ પથારી બનાવે છે જેમાંથી એક પ્રકારની ફૂગ છે એનો વિકાસ થાય છે અને આ ફૂગનો ઉપયોગ છે એ પોતાના ખોરાક માટે કરે છે. માટે એને ફાર્મિંગ એન્ટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.
There are another type of ants who domesticate cows and milk them. ઓકે, બીજી એક પ્રકારની કીડી છે કે ડોમેસ્ટિકેટ એટલે કે ઉછેરવું, બરાબર, જે ગાય, બરાબર, ગાયને ઉછેરે છે. ગાય એટલે કે આપણે જેમ ગાયને જે પાડીએ છીએ, બરાબર, એ ગાય નહીં, પરંતુ એમની કીડીઓની જાતિમાં જ, બરાબર, કે ત્યારબાદ એક અને બીજા જ પ્રકારની કીડી છે કે જે ગાયને ઉછેરે છે અને એમને દોહે છે, બરાબર. કીડીઓમાં ગાયને કીધેલું છે, અહીંયા ગાય છે એવો અર્થ લેવાનો નથી. દે આર અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય, બરાબર, એક કાઉ નામ આપેલું છે પણ એ એક પ્રકારની શું છે? ગ્રીન ફ્લાય એટલે કે લીલી માખી છે, બરાબર. એ એકચ્યુઅલમાં ગાય નથી પણ એમના સંદર્ભમાં તેઓ છે એ આ પ્રકારની ગ્રીન ફ્લાયને એટલે કે લીલી માખીને છે એ કાઉ તરીકે ઉછેરે છે, બરાબર, ગાય તરીકે ઉછેરે છે અને ત્યારબાદ એમને મિલ્ક દેમ એટલે કે એમને દોહે છે. Ants take these green flies to their nets, બરાબર. કીડીઓ છે, બરાબર, આ પ્રકારની કીડીઓ છે એ ગ્રીન ફ્લાઇઝને એટલે કે આ લીલી માખીઓને, બરાબર, ક્યાં લઈ જાય છે? તો પોતાના દરમાં લઈ જાય છે. એન્ડ કીપ ધેમ ધેર, અને તેમને કીપ એટલે રાખવું, તેમને ત્યાં રાખે છે. ધે ફીડ ધેમ, તેઓ તેમને ત્યાં ખવડાવે છે. પ્રોટેક્ટ ધેમ ફ્રોમ ધેર એનિમીઝ, પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું, એનિમીઝ એટલે દુશ્મનો, અને એમના દુશ્મનો સામે એમનું શું કરે છે? પ્રોટેક્ટ એટલે રક્ષણ કરે છે. આપણે આ એક પ્રકારની કીડીની વાત કરી રહ્યા છીએ કે જે છે ગ્રીન ફ્લાય નામની જે એન્ટ એટલે કે કીડી છે, બરાબર, એમને શું કરે છે? ઉછેરે છે, બરાબર, અને ત્યારબાદ તેમને દોહે છે, એમને છે પોતાના દરમાં લઈ જાય છે, તેઓ તેમને ત્યાં રાખે છે, તેમને ખવડાવે છે અને એમના દુશ્મનો સામે એમનું શું કરે છે? રક્ષણ કરે છે. They milk them, pressing their sides gently and making them give out their honey. ઓકે, તો આ ગ્રીન ફ્લાય છે જે લીલી માખી છે, બરાબર, તો એમને શું કરે છે? તો એમને દોહે છે, બરાબર. એમના પ્રેસિંગ ધેટ સાઇડ્સ, એમની બંને બાજુ જે સાઈડો આવેલી છે એમને છે જેન્ટલી એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની, બરાબર. પ્રેસ એટલે દબાવવું, કે એમની બંને સાઈડોને છે એ જેન્ટલી હળવેથી દબાવે છે અને એમનામાંથી છે એક હની, બરાબર, એક મધ જેવો પદાર્થ છે એ શું આવે છે? બહાર આવે છે. રેડ એન્ટ ઇઝ અ પાવરફુલ એન્ટ. આપણે છે એ ત્રીજી પ્રકારની કીડીનું વર્ણન કરી રહ્યા છીએ, જેનું વર્ણન ઓલરેડી આપણા યુનિટ લેસનમાં કરવામાં આવેલું છે, બરાબર. એના આધારે આપણે છે જેટલી પણ કીડીઓનું વર્ણન કરેલું છે એ તમામ કીડીઓનું વર્ણન છે આપણે આ શોર્ટ નોટમાં કરીએ છીએ. તો તમને છે કોઈક એક કે બે કીડીનું વર્ણન કરવાનું શોર્ટ નોટમાં પૂછાઈ શકે છે, અથવા તો બધી જ કીડીઓનું વર્ણન છે તમારે શોર્ટ નોટમાં પૂછાઈ શકે છે. રેડ એન્ટ ઇઝ અ પાવરફુલ એન્ટ. હવે આપણે વાત કરી રહ્યા છીએ રેડ એન્ટની એટલે કે લાલ કીડીની. એ સૌથી પાવરફુલ એટલે કે શક્તિશાળી કીડી છે, વિચ ઇઝ ફાઉન્ડ ઇન યુરોપ, કે જે યુરોપમાં જોવા મળે છે. દે કીપ અધર એન્ટ્સ એઝ સ્લેવ, સ્લેવ એટલે ગુલામ, અને આ રેડ એન્ટ એટલે કે લાલ કીડી એવી છે કે જે અન્ય કીડીઓને પોતાના ગુલામ તરીકે રાખે છે. ધેર સ્લેવ્સ આર ટેકન ફ્રોમ અ ટાઈપ ઓફ બ્લેક એન્ટ. આપણે વાત કરી કે રેડ કીડી એ સૌથી શક્તિશાળી કીડી છે કે જે યુરોપમાં જોવા મળે છે, બરાબર, અને એ અન્ય કીડીઓને પોતાના ગુલામ તરીકે રાખે છે. તો કઈ કીડીઓને પોતાના ગુલામ તરીકે રાખે છે? તો અહીં આપણે જોયું કે જે બ્લેક એન્ટ છે, જે કાળી કીડી છે, એ કાળી કીડીઓને આ લાલ કીડી છે પોતાના ગુલામ તરીકે રાખે છે. દે એટેક ધ નેટ્સ ઓફ ધ બ્લેક એન્ટ્સ એન્ડ ટેક ધેર એગ્સ, બરાબર. રેડ કીડી એટલે કે રેડ એન્ટ છે, લાલ કીડી છે, આ કાળી કીડીઓના દર ઉપર હુમલો કરે છે અને શું કરે છે? તો આ જે કાળી કીડીઓના ઈંડાઓ છે એને પોતે લઈ લે છે. બ્લેક એન્ટ્સ આર ટોટ ટુ ઓબે. કાળી કીડીઓને હંમેશા એટલે કે જન્મથી જ એમને છે એ આજ્ઞા પાળવવાનું શીખવાડવામાં આવે છે, કે એમને જન્મથી જ એવું શીખવાડવામાં આવે છે કે તેમને છે એ હંમેશા શું કરવાનું છે? તો આજ્ઞા પાળવાનું કામ કરવાનું છે. દે હેવ ટુ કેરી ધેર માસ્ટર્સ ઓન ધેર બેક્સ, બરાબર, કે તેઓને પોતાની પીઠ ઉપર પોતાના માલિકોને છે એ ઉપાડવાના હોય છે, એમનું વહન કરવાનું હોય છે. તો અહીંયા રેડ કીડી છે, બરાબર, જે લાલ કીડી છે એના ગુલામો કોણ છે? તો કાળી કીડીઓ એની ગુલામ છે. એટલે કાળી કીડીઓના જે માસ્ટર્સ છે, બરાબર, એ માલિક કોણ થશે? તો આ લાલ કીડીઓ થશે. અને આ લાલ કીડીઓને, બરાબર, કાળી કીડીઓએ શું કરવાનું હોય છે? તો એમના પીઠ ઉપર બેસાડવાનું હોય છે અને એમની આજ્ઞા
આજ્ઞાનું પાલન કરવાનું હોય છે. ઓકે, ચોથા નંબરની કીડી છે એ છે ધ મોસ્ટ ફિરોસિયસ કાઇન્ડ ઓફ એન્ટ્સ આર ધ ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા. ફિરોસિયસ સૌથી ક્રૂર, બરાબર, વિકરાળ જેને કહી શકીએ, તો સૌથી ક્રૂર અને વિકરાળ કીડી હોય તો એ છે ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા. આફ્રિકાની જે ડ્રાઈવર કીડી છે એ સૌથી ક્રૂર કીડી છે. They have no fixed home but are always on the move. ઓકે, તો આ જે ડ્રાઈવર એન્ટ્સ છે, બરાબર, આફ્રિકાની, એનો કોઈ ફિક્સ, બરાબર, એનો કોઈ ચોક્કસ ઘર હોતું નથી, બટ આર ઓલવેઝ ઓન ધ મૂવ, પરંતુ હંમેશા, બરાબર, હંમેશા તેઓ શું કરતી રહે છે, તો ચાલતી જ રહે છે, કારણ કે પોતાનું કોઈ ઘર નથી. દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ, તેઓ સંપૂર્ણપણે અંધ છે, બરાબર. આફ્રિકાની જે ડ્રાઈવર એન્ટ છે એ સંપૂર્ણપણે અંધ છે. બટ દે માર્ચ ઇન લોંગ લાઇન્સ, પરંતુ એ અંધ હોવા છતાં પણ લાંબી લાંબી લાઈનોની અંદર માર્ચ એટલે કે કૂચ કરતી રહે છે, આગળ વધતી રહે છે. મેની મિલિયન્સ અ લોંગ, લાખો કિલોમીટરો સુધી છે તેઓ એકબીજાની સાથે લાઈનોમાં છે એ કૂચ કરતી રહે છે. એન્ડ દે ડેવોર એની એનિમલ ધેટ હેપન્સ ટુ બી ઇન ધેર પાથ. ડેવર એટલે કે બક્ષી જવું, ખાઈ જવું, બરાબર, કોઈ પણ, અને પોતાના માર્ગની અંદર કોઈ પણ એનિમલ એટલે કોઈ પણ પ્રાણી આવે છે તો એને આ કીડીઓ છે એ શું કરે છે, તો એને ખાઈ જાય છે. ઇવન લાર્જ એનિમલ્સ લાઇક ટાઈગર્સ એન્ડ એલિફન્ટ્સ લીવ ઇન ફિયર ઓફ ધેમ, બરાબર. ઇવન એટલે પણ લાર્જ એનિમલ્સ, મોટા મોટા પ્રાણીઓ જેવા કે ટાઈગર્સ એટલે વાઘ અને એલિફન્ટ્સ એટલે કે હાથીઓ પણ છે ઇન ફિયર ઓફ ધેમ, બરાબર, આ કીડીઓના ભયમાં જીવે છે, બરાબર. મોટા મોટા પ્રાણીઓને પણ આ કીડીઓથી શું લાગે છે, ડર લાગે છે. કઈ કીડીઓ, તો આફ્રિકાની ડ્રાઈવર એન્ટ્સ. They can even devour a python with its prey in its stomach. પાયથોન એટલે કે અજગર. જો અજગરના પેટની અંદર, સ્ટમક એટલે કે એના પેટની અંદર પ્રે એટલે કોઈ શિકાર હોય તો પેટમાં રહેલા શિકારની સાથે સાથે મોટા મોટા અજગરોને પણ આ કીડીઓ શું કરી જાય છે, બક્ષી જાય છે અને ખાઈ જાય છે. There are a number of stories about these ants of eating up babies with the African villagers. ઓકે, તો આપણે વાત કરી રહ્યા છીએ આફ્રિકાની ડ્રાઈવર એન્ટ્સનો, કે જે સૌથી, બરાબર, ક્રૂર, વિકરાળ એવી કીડી છે કે જે મોટા મોટા પ્રાણીઓને પણ ખાઈ જાય છે, બરાબર. અને જો અજગરના પેટમાં શિકાર રહેલો હોય તો શિકારની સાથે સાથે અજગરને પણ પોતે શું કરી જાય છે, તો ખાઈ જાય છે, એનું ભક્ષણ કરે છે. તો અહીં આફ્રિકાના જે વિલેજર્સ છે, બરાબર, આફ્રિકાના જે ગ્રામવાસીઓ છે, આ કીડીઓ દ્વારા ખવાયેલા, બરાબર, પોતાના બાળકો છે, બરાબર, એની એવી ઘણી બધી વાતો છે એ આફ્રિકાના વિલેજર્સ, ગ્રામવાસીઓ કરે છે કે આ કીડીઓએ છે એ ગ્રામવાસીઓના ઘણા બધાના બાળકોને પણ આ કીડીઓ છે એ ખાઈ ચૂકી છે, બરાબર. એવી ઘણી બધી વાતો છે એ એમની પાસેથી સાંભળવા મળે છે. વેન એન આર્મી ઓફ ધ ડ્રાઈવર એન્ટ્સ એન્ટર્સ અ હાઉસ, જ્યારે આ ડ્રાઈવર એન્ટ્સનું લશ્કર છે એ ઘરોની અંદર પ્રવેશે છે, ધ પીપલ ફ્લી ઇન ટુ ધ ફોરેસ્ટ એન્ડ સ્ટે ધેર અન્ટિલ ધ એન્ટ્સ હેવ પાસ્ડ. ધ ફ્લી ઇન્ટુ એટલે કે ભાગી જવું, કે જ્યારે આ કીડીઓનું લશ્કર છે લોકોના ઘરોમાં પ્રવેશે છે ત્યારે આ લોકો શું કરે છે, તો ફ્લી ઇન્ટુ એટલે કે ભાગી જવું. ક્યાં ભાગી જાય છે, તો ધ ફોરેસ્ટ એટલે કે જંગલોમાં લોકો ભાગી જાય છે. એન્ડ સ્ટે ધેર, ત્યાં તેઓ રહે છે. અન્ટિલ ધ એન્ડ્સ હેવ પાસ્ડ, જ્યાં સુધી કીડીઓ છે એ ઘરમાંથી બહાર ન નીકળે, ઘરમાંથી છે એ ચાલી ન જાય, ત્યાં સુધી લોકો જંગલોમાં ભાગી જાય છે અને ત્યાં જ રહે છે. વેન ધ પીપલ કમ બેક, જ્યારે લોકો પાછા આવે છે, દે ફાઇન્ડ ધેટ એવરી ઇન્સેક્ટ એન્ડ સ્પાઈડર ઇન ધેર હાઉસીસ હેઝ બીન ક્લિયર્ડ અવે, કે જ્યારે લોકો પાછા આવે છે એટલે કે જ્યારે કીડીઓ છે એમના ઘરમાંથી ભાગી જાય છે, દૂર ચાલી જાય છે, ત્યારે લોકો પાછા આવે છે અને આવીને જુએ છે તો એવરી ઇન્સેક્ટ, દરેક જીવજંતુ, અને સ્પાઈડર એટલે કે કરોડિયા, ઘરોની અંદર જે કંઈ પણ જીવજંતુ કે કરોડિયા હતા એ બધા જ છે ઘરમાંથી શું થઈ ગયા છે, તો હેઝ બીન ક્લિયર્ડ અવે એટલે કે બધા જ સાફ થઈ ગયા છે. એટલે એને કોણ ખાઈ ગયું હશે, તો જે ઘરમાં આવેલી ડ્રાઈવર એન્ટ્સ છે એ આ કીડીઓ આ બધા જ ઇન્સેક્ટ એટલે કે જીવજંતુઓને અને કરોડિયાને ખાઈ ગઈ હશે. ઓકે, તો અહીં આપણે છે એ ઇન્ફોર્મેશન મેળવી ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એન્ટ્સ એન્ડ ધેર સ્પેશિયાલિટીઝ. આશા છે કે તમને છે એ કેટલી બધી કીડીઓ છે એ આવેલી છે એનું કેટલી બધી કીડીઓનું વર્ણન આ યુનિટમાં દર્શાવેલું છે અને સાથે સાથે એમની ખાસિયતો કઈ છે એ તમને એના વિશે છે ખ્યાલ આવી ગયો હશે.